કરવાની તાકાત વધી। બાંગ્લાદેશમાં હિંસાની આશંકા વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગને મોટી જીત મળી છે। કુલ 299 બેઠકોમાંથી અવામી લીગે 222 બેઠકો જીતી છે। અન્ય મોટા રાજકીય પક્ષ જાતીય પાર્ટીને પણ માત્ર 11 બેઠકો મળી છે। અપેક્ષ ઉમેદવારોએ 65 બેઠકો જીતી છે। બાંગ્લાદેશમાં સરકાર બનાવવા માટે 151 બેઠકોની જરૂર હોય છે। ચૂંટણીમાં લઘુમતીમાંથી 14 ઉમેદવારો જીત્યા છે, જેમાંથી 12 હિન્દુ છે। ચૂંટણીથી દૂર રહેલી મુખ્ય વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી અથવા બીએનપીએ પરિણામોને નકારી કાઢ્યા છે અને ફરીથી ચૂંટણી કરવાની માંગ કરી છે। 76 વર્ષીય શેખ હસીના 5મી વખત બાંગ્લાદેશના વડાપ્રધાન બનશે। તે હંમેશા ભારતની નજીક રહ્યા છે। અવામી લીગે બાંગ્લાદેશની આઝાદીની લડાઈનું નેતૃત્વ કર્યું હતું, જ્યારે વિરોધ પક્ષ બીએનપીની રચનાનો પાયો પાકિસ્તાન સાથે જોડાયેલો છે। આ સંદર્ભમાં શેખ હસીનાની જીત એ ભારત માટે ખૂબ ફાયદાકારક છે। પીએમ નરેન્દ્ર મોદીએ શેખ હસીનાને સતત 5મી વખત જીત બદલ અભિનંદન પાઠવ્યા છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેમણે કહ્યું હતું કે હું બાંગ્લાદેશના લોકોને પણ ચૂંટણી માટે અભિનંદન આપું છું। અમે બાંગ્લાદેશ સાથે અમારી ભાગીદારીને વધુ મજબૂત કરવા પ્રતિબદ્ધ છીએ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।